નીકળ્યું અને ભગવાનના હાથમાંથી સુદર્શન ચક્ર જે નીકળ્યું ને ફરફર કરતું જે સુદર્શન ચક્ર નીકળ્યું, ભગવાનને ખુદને ખબર ન રહી કે ક્યારે સુદર્શન ચક્ર અહીંથી નીકળ્યું છે અને સામે શિશુપાલનો મસ્તકનું છેદન કરીને એનું ધડ ધરતી પર ફડફડિયા મારે છે. દર્શન કરજો. આ અધર્મીને 100 વાર ભગવાને મોકો દીધો છે, આપણાને ઘણી વાર મોકો દીધો છે. આપણે યાદ કરીએ ને, આપણા જીવનની ભૂલો અનેક વાર થઈ છે અને છતાં ભગવાને મોકો દીધો છે આજે ભાગવતજીમાં આવવાનો. તો ભાગવતજીમાં આવ્યા છીએ, આ મોકાને સાધીને આજે નામ સ્મરણ કરતા જજો, આનંદે પોતાના ઘરે જજો. હું અહીંયા મારી આ પોથીને ગાંઠ મારીશ. આજે તમે ઘરે જઈને તમારા જીવનની ભાગવતને ખોલજો, ત્યાં જઈને એના દર્શન કરજો. હા, અહીંથી જે પણ થોડું ઘણું સારું લાગ્યું છે ને એ લઈ જજો અને એને વાગોળીને એનાથી સારું સારું તમારા જીવનમાં પામજો. હા, અહીંયા ભગવાને શિશુપાલનો વધ કર્યો છે, સાથે સાલ્વન નરેશનો પણ વધ કર્યો છે. પ્રદ્યુમ્ન અને બલરામજીના હાથે અહીંયા સુતજીનો વધ થયો છે, એ કથા છે. અહીંયા દર્શન કરજો કે બલરામજીએ સુતજીનો વધ કર્યો છે એટલે ભગવાન બલરામજીને કહેવામાં આવ્યું છે કે તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. અને ભગવાન બલરામજી તીર્થાટન માટે નીકળ્યા છે. અહીંયા બલ્બ દૈત્યનો બલરામજીએ વચ્ચે વધ કર્યો છે. આપણે આગળ વધી રહ્યા છીએ સુદામા ચરિત્ર તરફ. કહેવાય